નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોવાના છીએ જેનું નામ છે ગેલ્વેનોમીટર. તો આ ટોપિકની અંદર આપણે ગેલ્વેનોમીટર વિશે ડિટેલમાં માહિતી મેળવવાના છીએ કે ગેલ્વેનોમીટર શું છે, શેનું માપન કરે છે, એની સાથે સાથે ગેલ્વેનોમીટરની રચના, એની કાર્ય પદ્ધતિ, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કઈ રીતે કરી શકાય, સાથે સાથે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કઈ રીતે કરી શકાય, એની અંદર ઊભી થતી જે મુશ્કેલીઓ જે છે એનું નિવારણ કઈ રીતે કરી શકાય, આ દરેકની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાના છીએ. તો એના માટે સૌપ્રથમ ગેલ્વેનોમીટર શું છે એને જરા સમજીએ. તો ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજનું માપન કરતા પાયાના ઉપકરણને શું કહેવાય છે? ગેલ્વેનોમીટર કહે છે. વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજનું માપન કરતા પાયાના ઉપકરણને શું કહેવાય છે? ગેલ્વેનોમીટર કહે છે. એના પછી બીજો ટોપિક, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવા કે પછી તેની પ્રવાહની હાજરી નોંધવા માટે ગેલ્વેનોમીટરનો યુઝ થાય છે. ગેલ્વેનોમીટર કઈ જગ્યાએ યુઝ થાય? તો સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહની માપન કરવા, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવા અથવા વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે આપણે ગેલ્વેનોમીટરનો યુઝ કરીએ છીએ. ઓકે. એના પછી ત્રીજો કે ગેલ્વેનોમીટરની અંદર યોગ્ય ફેરફાર કરીને એને એમીટર, મિલી એમીટર અથવા તો પછી માઇક્રો એમીટરની અંદર કન્વર્ટ કરી શકાય છે પ્રવાહ માપવા માટે. એના પછી ગેલ્વેનોમીટરની અંદર યોગ્ય ફેરફાર કરવાથી વોલ્ટમીટરમાં પણ રૂપાંતરણ કરી શકાય છે. ઓકે. તો આ બાબતો જે છે બેઝિક બાબતો છે જે મેં અહીંયા આગળ લખી કાઢી છે. બરોબર. ચારે ચાર તમારે યાદ રાખવાની. પહેલી કઈ? વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજનું માપન કરતા પાયાના ઉપકરણને શું કહેવાય? ગેલ્વેનોમીટર. બીજો, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવા કે પછી વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે આપણે ગેલ્વેનોમીટરનો યુઝ કરીએ છીએ. ત્રીજો, યોગ્ય ફેરફાર કરી અને મિલી એમીટર, એમીટર કે પછી માઇક્રો એમીટરની અંદર કન્વર્ટ કરી શકાય છે. એના પછી જો યોગ્ય ફેરફાર કરવામાં આવે તો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં પણ રૂપાંતરણ કરી શકાય છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ, હવે આપણું જે ગેલ્વેનોમીટર જે છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ સિદ્ધાંત મહત્વનો છે. પછી આપણે એની રચના જોઈએ. તો સિદ્ધાંતની જો આપણે વાત કરીએ તો એક સિમ્પલ સિદ્ધાંત છે. કયો? તો આપણે એમ કહી શકીએ કે પ્રવાહધારિત ગુંજરાને, કેવું ગુંજરું? તો પ્રવાહધારિત ગુંજરાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો, પ્રવાહધારિત ગુંજરાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તેના પર શું લાગે છે? ટોર્ક લાગે છે. આ તમે જાણો છો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોર્કની ચર્ચા કરી ચૂકેલા છીએ. એનું સૂત્ર પણ તાક્યું હતું. ટોર્ક ટો બરાબર mb sin થીટા અથવા તો NIAB sin થીટા. ઓકે. તો પ્રવાહધારિત ગુંજરાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તેના પર ટોર્ક લાગે છે અને તેનું કોણાવર્તન થાય છે. આ પ્રિન્સિપલ ઉપર જે આપણું ગેલ્વેનોમીટર છે એ કામ કરે છે. તો સિદ્ધાંત કયો છે ગેલ્વેનોમીટરનો? તો યાદ રાખજો કે પ્રવાહધારિત ગુંજરાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તેના પર શું લાગે છે? ટોર્ક લાગે છે. આપણે પ્રવાહધારિત ગુંજરું વિચારીશું અને એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું કે જેથી એના ઉપર ટોર્ક લાગશે. બરોબર. અને એ ગુંજરાનું શું થાય છે? કોણાવર્તન થાય છે. એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે. હવે મેઇન વાત કે સાહેબ હવે તમે આ તો ચર્ચા કરી દીધી કે ગેલ્વેનોમીટર શું કામમાં આવે છે, પ્રવાહ માપવા માટે, વોલ્ટેજ માપવા માટે. ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરી શકાય, વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરી શકાય, કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ પણ તમે કહી દીધું. હવે એ કેવું હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો તમે તમારી લેબોરેટરીની અંદર ગેલ્વેનોમીટર તમે જોયેલું હશે કદાચ. ગેલ્વેનોમીટર અને વોલ્ટમીટર બંને લગભગ સમાન જેવા તમને દેખાતા હશે. શું ફેરફાર હોય છે એ હું તમને અહીંયા કહું છું કે ગેલ્વેનોમીટરની જે રચના હોય છે એ કંઈક આવી હોય છે. જરા જુઓ, અહીંયા આગળ જે આપણે સમજવાની છે એની અંદર બે ચુંબકીય ધ્રુવો હોય છે. બરોબર. જે અંતર્ગોળ અને નળાકાર આકારના હોય છે. કંઈક આવા હોય છે બે ચુંબકીય ધ્રુવો. જરા જોજો, સમજી લો કે આ પહેલો ચુંબકીય ધ્રુવ છે. બરોબર. જેને આપણે નામ આપી દઈએ નોર્થ, એન ધ્રુવ.
અને અહીંયા આગળ આપણે બીજું એક ચુંબકીય ધ્રુવ વિચારીએ આ રીતનું, જેને આપણે નામ આપીએ S. હવે જરા જુઓ કે મેં અહીંયા આગળ જે ચુંબકીય ધ્રુવો બતાવ્યા N અને S એ કેવા છે તો અંતર્ગોળ અને નળાકાર ચુંબકીય ધ્રુવો છે. કેવા છે? અંતર્ગોળ. આનો આકાર કેવો છે? જો અંતર્ગોળ. તમારે આ રીતે સીધા નથી ધ્રુવો બતાવવાના, આ N અને આ S આ રીતે નથી બતાવવાના. આ જે આકાર છે એ કેવો રાખવાનો છે? આમ વક્ર આકાર રાખવાનો છે, અંતર્ગોળ આકાર આમ. બરોબર છે? એટલે આ જરા ધ્યાન રાખજો કે બે ચુંબકીય ધ્રુવો આ રીતે ગોઠવવાના છે, N અને S. ઓકે, પરફેક્ટ. એનું કારણ શું છે એ પણ હું તમને સમજાવું છું. હવે જરા જુઓ, એની વચ્ચેના વિસ્તારમાં આપણે એક લંબચોરસ ફ્રેમ લેવાની છે, એક લંબચોરસ આધાર લેવાનો છે અને એના ઉપર તાંબાનો તાર વીંટાળી દેવાનો છે. એક આ રીતે સમજી લો કે આ લંબચોરસ ફ્રેમ છે, તો એના ઉપર આ રીતે આપણે તાંબાનો તાર વીંટાળી દેવાનો છે. તો સ્થિતિ કંઈક આવી થઈ જશે. લંબચોરસ આધાર ઉપર એક લંબચોરસ આધાર ઉપર આપણે તાંબાનો તાર વીંટાળી દઈશું કંઈક આ રીતે. એટલે આપણને અહીંયાથી જો તો આ રીતનો તાર દેખાશે આ રીતે. બરોબર છે? એક લંબચોરસ આધાર લીધો છે અને એના ઉપર આપણે આ રીતે તાર વીંટાળી દીધો છે. તમે સમજી શકો છો ને કે લંબચોરસ આધાર હોય, સમજો કે આ લંબચોરસ આધાર, એના ઉપર તમે તાંબાનો તાર આ રીતે વીંટાળી દીધો છે, તો તમે અહીંયાથી જોશો તો તમને આ રીતની સ્થિતિ જોવા મળશે. બરોબર છે? તો એ જ વસ્તુ મેં અહીંયા આગળ બતાવેલી છે. ઓકે, હવે અહીંયા આગળ જે પોઈન્ટ હોય ત્યાં આગળ આપણે એના ઉપર સ્પ્રિંગ લગાવવાની છે. બરોબર? તો અહીંયા આગળ આપણે એક સ્પ્રિંગ લગાવી દઈએ તો કંઈક આ રીતની સ્પ્રિંગ તમારે અહીંયા આગળ લગાવવાની રહેશે. બરોબર? આ જે છે સ્પ્રિંગ છે અને એની આસપાસ આ જે લંબચોરસ ફ્રેમ છે એને અડકે નહીં એ રીતે એક નરમ લોખંડ એની આસપાસ ગોઠવવાનું છે આ રીતે. આ જે છે શું છે? નરમ લોખંડ. એનું કારણ શું છે એ પણ હું તમને સમજાવું છું. બરોબર? તો પહેલા આટલી વસ્તુ ક્લિયર. હવે અહીંયા આગળ આપણે જોઈશું તો સૌપ્રથમ આ જે બંને અંતર્ગોળ આકારના ચુંબકીય ધ્રુવો છે એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ કેવું હશે? તો ત્રિજ્યાવર્તી દિશામાં હશે. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થશે એ કેવી હશે? તો ત્રિજ્યાવર્તી દિશામાં હશે. આ રીતે હશે. અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે એ કેવી હોય છે? ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. આપણે અહીંયા આગળ ચુંબકીય ધ્રુવોને જે રીતે ગોઠવ્યા છે કે જેથી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ કેવી હોય? ત્રિજ્યાવર્તી દિશામાં હોય. બરોબર છે? હવે જરા વિચારજો કે મેં અહીંયા આગળ શું નામ આપેલા છે? તો આ બંને જે છે એ તો ચુંબકીય ધ્રુવો છે. એમનો આકાર મેં તમને કહ્યું કે અંતર્ગોળ અને નળાકાર આકારના બે ચુંબકીય ધ્રુવો હોય છે. અહીંયા આગળ જે આ દેખાય છે વર્તુળાકાર આકારનો એ શું છે? તો નરમ લોખંડ છે. હવે તમે કહેશો કે સાહેબ નરમ લોખંડ જ કેમ? એનું કારણ કહી દઉં. નરમ લોખંડનો યુઝ કરવાથી ફાયદો એ થાય કે અહીંયા આગળ આપણે જે આ ચુંબકીય ક્ષેત્ર જોવે છે એ ચુંબકીય ક્ષેત્ર કેવું જોઈએ છે આપણે? કે ત્રિજ્યાવર્તી દિશામાં હોય, આ રીતે અંદરની તરફ આવતું હોય. બરોબર છે? એવા ચુંબકીય ક્ષેત્રની જરૂર છે. અને નરમ લોખંડ જે છે એ વન ટાઈપ ઓફ બેસ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. કેવો પદાર્થ છે? ફેરોમેગ્નેટિક પદાર્થ છે. આપણે 5મા ચેપ્ટરની અંદર જોવાના છીએ કે મેગ્નેટિક પદાર્થોના મુખ્ય પ્રકાર ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. એની અંદર સૌથી યુઝફુલ હોય તો એ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. અને નરમ લોખંડ જે છે એ બેસ્ટમાં બેસ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ ગણી શકાય છે. બરોબર? અને ફેરોમેગ્નેટિક પદાર્થ સાથે એ શું કરે છે? તો જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને એક્સેપ્ટ કરે છે, પોતાની તરફ ખેંચે છે. બરોબર છે? એની પરમિએબિલિટી ખૂબ સારી એવી હોય છે નરમ લોખંડની કે જેના લીધે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ ખેંચી આવે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું બને છે? ત્રિજ્યાવર્તી બને છે. અહીંયા આગળ લખી કાઢીએ કે નરમ લોખંડની મદદથી ચુંબકીય ક્ષેત્ર કેવું બને છે? ત્રિજ્યાવર્તી બને છે. કારણ કે બેસ્ટમાં બેસ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, પરમિએબિલિટી ખૂબ સારી એવી હોય. ઓકે, એ નરમ લોખંડ થઈ ગયું.
આ જે છે વચ્ચે એને શું કહેલું છે? લંબચોરસ ગૂંચળું, બરોબર છે. અને એની સાથે અહીંયા આગળ જે આ જોડેલી છે એ આપણી સ્પ્રિંગ છે. અહીંયા આગળ આ જે છે એ આપણી શું છે? સ્પ્રિંગ. જરા ધ્યાન રાખજો, આ જે છે એ આપણી શું છે? સ્પ્રિંગ. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે આ જે સ્પ્રિંગ હોય એની સાથે અહીંયા આગળ એક સ્કેલ જોડેલો હોય છે કે આ રીતનું, બરોબર. સ્કેલ તમે અહીંયાથી પણ બતાવી શકો છો. આ રીતનું એક સ્કેલ હોય છે. સ્કેલ સાથે અહીંયા આગળ જે વિદ્યુત પ્રવાહ હોય અથવા તો વોલ્ટેજ હોય એનું અંકન થયેલું હોય છે આ રીતે, બરોબર છે. આ રીતનું અંકન થયેલું હોય છે, બરોબર. જેવો કરંટ એની અંદરથી પસાર થાય એટલે અહીંયા આગળ જે આપણો સ્કેલ છે એ શું દર્શાવે છે? પહેલા 0 ઉપર હોય, અહીંયા આગળ વચ્ચે 0 હશે, બરોબર છે. જો પ્રવાહ આ તરફ પસાર થતો હોય તો અહીંયા આગળ જે સ્કેલ છે એનું આવર્તન આ તરફ થાય. જો પ્રવાહ આ તરફ પસાર થતો હોય તો આવર્તન આ તરફ થશે. તો આ જે રચના થઈ એ કોની રચના થઈ ભાઈ? તો ગેલ્વેનોમીટરની રચના થઈ, બરોબર છે. ઓકે, હવે જરા જુઓ કે રચના સમજ્યા પછી અહીંયા આગળ જેવું આપણે આની અંદર આના બે ધ્રુવો હોય છે, બરોબર, જે બે પોઈન્ટ હોય એની અંદરથી આ જે છે ને ભૈયા એને શું કહેવામાં આવશે? સ્કેલ. એ તો ખ્યાલ આવશે ને, આનું નામકરણ કરવું તો કરી શકો છો, સ્કેલ, બરોબર છે. અને આ બંને જે છે નળાકાર અને અંતર્ગોળાકારના ચુંબકીય ધ્રુવો છે. ઓકે, હવે જરા જોઈએ કે જેવું આપણે આ લંબચોરસ ગુંચરામાંથી પ્રવાહ પસાર કરીએ, તમે કદાચ ગેલ્વેનોમીટર જોયું હોય તો એની રચના કંઈક આવી હોય, બરોબર. આ રીતનું બોક્સ હોય, એની સાથે અહીંયા આગળ બે પોઈન્ટ હોય, વોલ્ટમીટર હોય તો પણ. હવે એની સાથે આપણે સપોઝ બેટરી જોડી કાઢીએ, બરોબર છે, તો એની અંદરથી પ્રવાહનું વહન શરૂ થાય. હવે જ્યારે પ્રવાહનું વહન આપણે સ્ટાર્ટ કરીએ તો લંબચોરસ ગુંચરામાંથી પ્રવાહ પસાર થાય છે. હવે લંબચોરસ ગુંચરામાંથી પ્રવાહ પસાર થાય તો આપણો આ સિદ્ધાંત કામમાં આવશે કે આ જે ગુંચરું છે લંબચોરસ ગુંચરું એ કેવું ગુંચરું બની જાય? પ્રવાહધારિત ગુંચરું. અને પ્રવાહધારિત ગુંચરાને આપણે ક્યાં મૂકેલો છે? ચુંબકીય ક્ષેત્રની અંદર. તો એના ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. લાસ્ટ લેક્ચર યાદ કરો કે પ્રવાહધારિત ગુંચરાને જો ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, આ પ્રવાહધારિત ગુંચરું એની અંદરથી આપણે કરંટ પસાર કર્યો તો એને આપણે પાછું ક્યાં મૂકેલું છે? ચુંબકીય ક્ષેત્રની અંદર. તો એના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે, બરોબર. અહીંયા આગળ હું એક પોઈન્ટ એ પણ લખી કાઢું છું કે ચુંબકીય ધ્રુવો ને એવી રીતે ગોઠવો, ચુંબકીય ધ્રુવોને એવી રીતે ગોઠવો કે જેથી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ત્રિજ્યાવર્તી દિશામાં હોય, બરોબર છે. આ કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો કે ચુંબકીય ક્ષેત્ર કેવું હોવું જોઈએ? ત્રિજ્યાવર્તી દિશામાં. ઓકે, હવે આપણે આ ગેલ્વેનોમીટરની અંદરથી પ્રવાહ પસાર કર્યો. પ્રવાહ જે છે એ ગુંચરામાંથી પસાર થયો. હવે ગુંચરું જે છે કેવું ગુંચરું બન્યું? પ્રવાહધારિત ગુંચરું. હવે આ ગુંચરું જે છે કેવું બન્યું? પ્રવાહધારિત ગુંચરું. અને પ્રવાહધારિત ગુંચરાને આપણે ક્યાં મૂકેલું છે? ચુંબકીય ક્ષેત્રની અંદર. તો એના ઉપર શું લાગવાનું? ટોર્ક લાગવાનું છે. હવે જે ટોર્ક લાગવાનું છે એ આપણે સમજવાના છે. પહેલા તમે આટલી વસ્તુ નોટ કરી લો, બરોબર. પછી આપણે આગળ ચર્ચા કરીએ. અહીંયા આગળ કહેવાત કહેજો કે આ જે છે ચુંબકીય ધ્રુવ છે, આ પણ જે છે ચુંબકીય ધ્રુવ છે, જે કેવા આકારના છે? તો અંતર્ગોળ અને નળાકાર. ઓકે, નોટ કરો. ઓકે, કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ધ્યાન રાખજો. હવે આપણે આ ગેલ્વેનોમીટરની અંદરથી પ્રવાહ પસાર કર્યો છે, બરોબર. એટલે કે લંબચોરસ ગુંચરામાંથી પ્રવાહ પસાર થયો. નોટ કરી લીધું ને? ઓકે, જવા દઈએ. હવે આપણે જ્યારે પ્રવાહ પસાર કરીએ છીએ તો લંબચોરસ ગુંચરું જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર હોવાથી એના ઉપર ટોર્ક લાગે છે. અને લાગતું જે ટોર્ક છે એનું સૂત્ર શું થાય? તો ટોર્ક ટો બરાબર, આપણું સૂત્ર શું હતું ભાઈ? પ્રવાહધારિત ગુંચરાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો એના પર લાગતું ટોર્ક. યાદ કરો સૂત્ર. ટોર્ક ટો બરાબર NIAB sin θ. ટોર્ક ટો બરાબર NIAB sin θ, બરોબર છે. ઓકે, હવે એક બીજી વસ્તુ
કે અહીંયા કોઈ પણ સ્થિતિની અંદર અહીંયા આગળ સ્થિતિ આવી હોય છે કે આપણે જે નરમ લોખંડ છે એ આમ પાછળના બેઝ તરીકે હોય છે અને એના ઉપર આપણે આ લંબચોરસ ગૂંચળું મૂકેલું હોય છે. લંબચોરસ ગૂંચળું અહીંયા આગળ મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવું હોય છે. બરોબર, મુક્ત રીતે ભ્રમણ કરી શકે. જ્યારે ટોર્ક લાગશે ત્યારે ચાક ગતિ કરવાનું શરૂઆત કરશે. ઓકે, પરંતુ એક બીજી વસ્તુ કે અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે બી સદિશ અને ગૂંચળાનું જે ક્ષેત્રફળ સદિશ છે એ બંને એકબીજાને હંમેશા કેવા હશે? લંબરૂપે હશે. ફરીથી કહું છું, ફરીથી કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, કોઈ પણ દિશામાં હોય ચુંબકીય ક્ષેત્ર, પરંતુ લંબચોરસનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ હશે? બહારની તરફ, અથવા તો તમે પૃષ્ઠની અંદરની તરફ પણ વિચારી શકો. ઓલ ઓવર જો હું તમને કહું તો ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો ક્ષેત્રફળ સદિશ આમ હશે. એટલે કે બંને એકબીજાને કેવા હશે? લંબરૂપે હશે. અહીંયા આગળ ખાસ નોટ કરીને લખું છું, નોટ કે અહીંયા આગળ એ સદિશ લંબ શું હોય છે? બી સદિશ. આ સ્થિતિની અંદર તો અહીંયા આગળ પ્રવાહ પસાર કરતો ગૂંચળા પર લાગતું ટોર્ક તો બરાબર NIAB sin થીટા, થીટા બરાબર કેટલા હશે? 90 ડિગ્રી, કારણ કે 90 ડિગ્રી એંગલ કોની વચ્ચેનો? એ સદિશ અને બી સદિશ. તો લાગતું ટોર્ક તો બરાબર સૂત્ર થઈ જશે NIAB. આ ટોર્કનું સૂત્ર થયું. કેમ ટોર્ક લાગ્યું ખબર પડી ભાઈ કે આ પ્રવાહધારી ગૂંચળું છે. તમે કહો સાહેબ પ્રવાહ ક્યાંથી લાય? અરે ભાઈ આની સાથે અહીંયા બે ધ્રુવો હોય આ રીતના અને એની સાથે આપણે બેટરી જોડી દઈએ તો આની અંદરથી કરંટ પસાર થશે. લેબોરેટરીની અંદર જોજો, બરોબર છે. જે ટોર્ક લાગ્યું એ કંઈક આટલું મળ્યું. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ એક બીજી મહત્વની વસ્તુ કે અહીંયા આગળ જે આ ગૂંચળું છે એ આપણો જે નરમ લોખંડ છે એના ઉપર લંબચોરસ ગૂંચળું એ મુક્ત રીતે આમ ભ્રમણ કરી શકે છે. એટલે કે આ રીતે આમ ભ્રમણ કરી શકે, આમ ગોળ ગોળ ફરી શકે. મતલબ કે કેવી ગતિ કરે છે? ચાક ગતિ કરે છે, રેખીય ગતિ કરતું નથી. જો તમને યાદ હોય તો રેખીય ગતિની અંદર તમે સ્પ્રિંગ હોય એની સાથે અહીંયા આગળ સ્પ્રિંગ છે, જો એની સાથે આપણે ગૂંચળું જ્યારે આમ ભ્રમણ કરતું હશે તો સ્પ્રિંગ એની સાથે શું થાય છે? વીંટળાય છે અને અહીંયા આગળ સ્કેલ જે છે આવર્તન પામે છે. બરોબર, હવે તમને મેં શીખવાડેલું છે કે સ્પ્રિંગની અંદર કંઈક ના કંઈક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. બરોબર છે, તમને યાદ હોય તો આપણે આ રીતની સ્પ્રિંગ હોય એને જો આમ દબાઈએ તો સ્પ્રિંગ જે છે એ એની વિરુદ્ધ દિશામાં શું લગાડે છે? પુનઃસ્થાપક બળ. તો અહીંયા પણ ગૂંચળું જ્યારે ભ્રમણ કરે અને આ સ્પ્રિંગની અંદર વળ ચડે છે, એટલે કે ઓટા ચડે છે, તો એ વખતે એની અંદર કંઈક ના કંઈક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. સમજો છો? સ્કેલ અહીંયાથી અહીંયા ગયો પરંતુ પ્રવાહ બંધ થઈ જાય એટલે પાછો ક્યાં આવી જાય? 0 ઉપર આવી જાય. અથવા તો આ તરફ જાય તો પણ જેવો પ્રવાહ બંધ થાય એટલે પાછો અહીંયા આવી જાય. તો આ પ્રવાહ બંધ થાય એ વખતે સ્કેલને પાછો લાવવા માટે કંઈક ના કંઈક પુનઃસ્થાપક બળ લાગતું હોવું જોઈએ અને એ જે લાગે છે એ પુનઃસ્થાપક ટોર્ક છે. બરોબર, કઈ રીતે જરા જુઓ કે સ્પ્રિંગની અંદર જે આપણી સામાન્ય સ્પ્રિંગ હતી 11 સાયન્સની અંદર એમાં રેખીય ગતિ થતી હોય તો લાગતું જે પુનઃસ્થાપક બળ છે એ પુનઃસ્થાપક બળ F બરાબર જો તમને યાદ હોય તો આપણે શું લખતા? kx. 11 સાયન્સ યાદ કરાવો. આ કઈ ગતિ માટે? રેખીય ગતિ. પરંતુ અહીંયા જે ગૂંચળું છે કેવી ગતિ કરી રહ્યું છે? સાહેબ ચાક ગતિ. ગૂંચળું જે છે એ કેવી ગતિ કરી રહ્યું છે? ચાક ગતિ. જો ચાક ગતિ હોય તો એની અંદર લાગતું પુનઃસ્થાપક ટોર્ક હશે. શું હશે? જે રીતે પેલામાં રેખીય ગતિમાં પુનઃસ્થાપક બળ હોય એ રીતે ચાક ગતિની અંદર શું હોય? પુનઃસ્થાપક ટોર્ક હશે. અને જો પુનઃસ્થાપક ટોર્ક કેવું હોય તો ટો બરાબર k * શું આવશે? phi. ટો બરાબર શું આવશે? k * phi. હું અહીંયા હવે નામ કહી દઉં. આ ટો જે છે એ શું છે ભાઈ? પુનઃસ્થાપક ટોર્ક. ક્યો લાગી છે? ખબર પડી કે આ સ્કેલ અહીંયાથી આમ ગયો પ્રવાહ પસાર થાય એટલે, પરંતુ જેવો પ્રવાહ બંધ થઈ જાય એટલે પાછો ક્યાં આવવો જોઈએ? 0 ઉપર. તમે જોજો લેબોરેટરીની અંદર આ પ્રેક્ટિકલી તમે જોઈ શકો છો. આમ જાય તો જેવો પ્રવાહ બંધ થાય એટલે પાછો અહીંયા આવી જાય. તો પાછો આવવા માટે કંઈક ના કંઈક પુનઃસ્થાપક બળ લાગતું હોવું જોઈએ અને અહીંયા આગળ ચાક ગતિ હોવાથી શું લાગે છે? પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. તો બરાબર k * phi. હવે અહીંયા આગળ જે આ phi છે એ શું છે? તો અહીંયા આગળ સ્પ્રિંગની અંદર જે બળ ચડે છે
એનો ખૂણો છે અહીંયા આગળ લખવું હોય તો લખી શકીએ વળ ચઢે તે. વન ટાઈપ ઓફ કેવું હોય તો એંગલ, ખૂણો. બરોબર છે. કે જે છે એ આપણો વળ અચળાંક છે. કે જે છે એ આપણો શું છે? વળ અચળાંક. હવે વળ અચળાંકનું કદાચ સૂત્ર બનાવવું હોય તો શું બને જુઓ. વળ અચળાંક k બરાબર ટો અપન શું થઈ જાય? ફાઈ થઈ જાય. બરોબર. આ એક સૂત્ર બન્યું. કોનું સૂત્ર બન્યું? આ વળ અચળાંકનું. તો વળ અચળાંકની આપણે જો વ્યાખ્યા લખવી હોય તો શું લખાય જરા જોજો. વળ અચળાંકની વ્યાખ્યા શું લખાય? તો આ શું છે? ફાઈ વળ ચઢે તે કોણીય આવર્તન. બરોબર છે. અને ટો જે છે એ આપણું શું છે? પુનઃસ્થાપક બળ છે. બરોબર. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે એકમ વળ દીઠ કેવા? એકમ વળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને શું કહેવામાં આવે છે? વળ અચળાંક કહે છે. ફાઈ જે છે વળ ચઢે તે છે. બરોબર. તો આપણે વ્યાખ્યા લખી વળ અચળાંકની કે એકમ વળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને શું કહેવાય છે? વળ અચળાંક કહે છે. ક્લિયર? ઓકે. હવે જરા જુઓ કે એને એસઆઈ એકમ પણ કહી દઈએ. આટલી વાત તો કરી છે. હવે એસઆઈ એકમ નહીં કહી શકીએ, કહી દઈએ આપણે. જો વળ અચળાંકનો એકમ શું થાય? તો ટોર્કનો એકમ ન્યૂટન અથવા તો એમ લખીએ ટોર્કનો એકમ જૂલ પ્રતિ. ફાઈ જે છે વન ટાઈપ ઓફ એંગલ છે એટલા માટે એનો એકમ શું લખાય? રેડિયન અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એકમ કહી શકાય ન્યૂટન ઇન્ટુ મીટર. પ્રતિ શું લખી શકાય? રેડિયન. બરોબર. આ બંને એકમો લખી શકાય. તમે આનું પારિમાણિક સૂત્ર પણ જાતે બનાવી શકો છો. ઓકે. ઓકે. હવે આ થઈ ગયો આપણો વળ અચળાંક. હવે મેઈન વાત ઉપર આવીએ તો આ જે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થયું ગુંચરાની અંદર તો બરાબર k * પાઈ. એને આપણે સમીકરણ 1 માં એપ્લાય કરીએ તો અહીંયા હું લખું છું કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતો. સમીકરણ 2 ની કિંમત કયો લખીએ? સમીકરણ 1 માં મૂકીએ તો શું થાય? જુઓ ટો ની જગ્યાએ શું લખવાનું? k * ફાઈ. ટો ની જગ્યાએ આપણે શું લખીશું? k * ફાઈ. તો k * ફાઈ = NIAB. k * ફાઈ = NIAB. તો ફાઈ બરાબર જો આપણે સૂત્ર બનાવવું હોય જે વળ ચઢે છે એનું સૂત્ર ફાઈ બરાબર સૂત્ર શું થઈ જાય? NIAB અપન શું થઈ જાય? k થઈ જાય. બરોબર છે. આના ઉપરથી તમે કહી શકો કે ફાઈ ચલે છે I. એટલે કે જે વળ ચઢે છે આની અંદર સ્પ્રિંગની અંદર અથવા તો ગુંચરાની અંદર એ કોના સમપ્રમાણમાં હોય? તો પ્રવાહના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. ઓકે. બીજી એક વસ્તુ કે આ જે સમીકરણ છે એના ઉપરથી ફાઈ જો પ્રવાહ બરાબરની આ બાજુ આવે તો કયો આવે? છેદમાં. ફાઈ I બરાબરની આ બાજુ આવે તો છેદમાં. એટલે ફાઈ અપન I = NAB અપન શું થઈ જાય? k. I બરાબરની આ બાજુ આવે એટલે છેદમાં જતા રહે. તો ફાઈ અપન I બરાબર NAB અપન k. આ જે ફાઈ અપન I છે ને એને કહેવામાં આવે છે પ્રવાહ સંવેદિતા. જોજો સૌથી મહત્વનું સૂત્ર છે. આને શું કહેવામાં આવે છે? પ્રવાહ સંવેદિતા. બરોબર. ફાઈ અપન I વ્યાખ્યા યાદ રાખજો કે ફાઈ અપન I બરાબર NAB અપન k. બરોબર છે. એની વ્યાખ્યા લખવી હોય તો શું થાય? કેવા એકમ પ્રવાહ દીઠ ઉદ્ભવતા કોણીય આવર્તનને શું કહેવામાં આવે છે? તો પ્રવાહ સંવેદિતા કહે છે. વ્યાખ્યા લખી શકશો કે આ પ્રવાહ સંવેદિતા ફાઈ અપન I ની વ્યાખ્યા લખવી હોય તો શું થાય? અહીંયા લખી કાઢીએ. કેવા પ્રવાહ દીઠ? તો એકમ પ્રવાહ દીઠ ઉદ્ભવતા ફાઈ શું છે આપણું? કોણીય આવર્તન. તો એકમ પ્રવાહ દીઠ ઉદ્ભવતા કોણીય આવર્તનને શું કહેવાય છે? પ્રવાહ સંવેદિતા કહે છે. કરંટ સેન્સિટિવિટી જેને ઇંગ્લિશમાં કહેવાય છે. ઓકે. તો આ પ્રવાહ સંવેદિતાની પણ વ્યાખ્યા થઈ ગઈ. બરોબર. તો સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી તમે સમજી શકો.
આખી થિયરી એકદમ ઇઝીલી સમજી શકાય કે જ્યારે કરંટ પસાર કરીએ તો આની અંદર ટોર્ક લાગે અને એ જે ટોર્ક હશે એ ટોર્ક ટો બરાબર શું હશે NIAB sin θ બરોબર છે તો ટોર્ક ટો બરાબર NIAB અહીંયા ચાર્જ ગતિ થઈ રહી છે તો આ સ્કેલને પાછો લાવવા માટે કંઈક ના કંઈક ટોર્ક ઉદ્ભવતું હોય અને એ ટોર્ક શું હશે પુનઃસ્થાપક ટોર્ક આ જે કે આવ્યું આ સોરી તો આવ્યું એ શું છે આપણો પુનઃસ્થાપક ટોર્ક હવે સમીકરણ 1 અને 2 પરથી જો આપણે કહેવું હોય બરોબર સમીકરણ 1 અને 2 પરથી જો કહેવું હોય તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 ની અંદર તમે એપ્લાય કરી શકો અથવા તો એમ કહેજો કે આ બંને ટોર્કના સૂત્રો છે આ પણ પુનઃસ્થાપક ટોર્ક આ પણ તો તમે આ બંનેની સરખામણી કરી શકો k * y બરાબર શું લખી શકાય NIAB બરોબર છે ઓકે તો phi બરાબર સૂત્ર થઈ ગયું NIAB/k તો phi ચલે છે I phi/I કરીએ તો એ શું બની જાય પ્રવાહ સંવેદિતા બરોબર છે આ વરઅચળાંકનો પણ કોન્સેપ્ટ યાદ રાખજો ખૂબ કામનો છે MCQ ની અંદર તમને વરઅચળાંકનો SI એકમ પૂછાઈ શકે છે ઓકે પ્રવાહ સંવેદિતાની પણ મેં વ્યાખ્યા લખેલી છે કેવા પ્રવાહ દીઠ તો એકમ પ્રવાહ દીઠ ઉદ્ભવતા કોણીય આવર્તનને બરોબર છે એકમ પ્રવાહ દીઠ ઉદ્ભવતા કોણીય આવર્તનને શું કહેવાય પ્રવાહ સંવેદિતા કરંટ સેન્સિટિવિટી ઓકે તો આના ઉપરથી તમે કહી શકો કે પ્રવાહ સંવેદિતા જે છે એ કોના સમપ્રમાણમાં હોય જે phi ચલે છે I તો પ્રવાહ સંવેદિતા ચલે છે શું આવે n વોટાની સંખ્યા તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે પ્રવાહ સંવેદિતા ચલે છે શું આવશે n યાદ રાખજો વટાની સંખ્યા ઉપર ડિપેન્ડેડ હોય જેટલા વટા વધુ એટલી સેન્સિટિવિટી શું થાય વધુ થાય તમે વટાની સંખ્યા વધારી અને કરંટ સેન્સિટિવિટી જે છે એની કિંમત વધારી શકો છો સિમ્પલ વસ્તુ બરોબર ચલો આને નોટ કરો આખી વસ્તુ ઓકે હવે આપણે જોઈએ કે ભાઈ ગેલ્વેનોમીટરનો સીધો જો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવામાં આવે તો એની અંદર કઈ મુશ્કેલીઓ નડે છે મેં અહીંયા આગળ મુશ્કેલીઓ લખેલી છે અને અહીંયા આગળ એનું નિવારણ લખેલું છે ઓકે આપણો સમય બચી જાય એટલા માટે મેં લખી કાઢ્યા છે તો પહેલી મુશ્કેલી કે ભાઈ ગેલ્વેનોમીટર જે છે એ ખૂબ જ સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે ખૂબ જ સંવેદનશીલ સાધન છે એની અંદરથી જો ખૂબ નાનો પ્રવાહ પણ જો પસાર થાય તો એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે સમજી લો કે કોઈ ગેલ્વેનોમીટરની અંદરથી માઇક્રો એમ્પિયરના ક્રમનો એ પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરનો જે સ્કેલ છે એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવશે પૂર્ણ સ્કેલ આવર્તન એટલે મોટો પ્રવાહ તો માપી જ ના શકાય તો પહેલો પ્રોબ્લેમ આ હતો જે મેં અહીંયા લખેલો છે કે ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે તેની અંદરથી માઇક્રો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ માટે પણ તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે તેથી મોટા પ્રવાહો ન માપી શકાય ક્લિયર પહેલી મુશ્કેલી કે ભાઈ સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે ખૂબ નાનો પ્રવાહ હોય માઇક્રો એમ્પિયર ના ક્રમનો પ્રવાહ પસાર થાય તો એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દેશે બરોબર છે એટલા માટે આપણે મોટો પ્રવાહ તો માપી જ ના શકીએ પહેલી મુશ્કેલી આ હતી બરોબર એના પછી બીજી મુશ્કેલી એ હતી કે ભાઈ જો તમારે પ્રવાહનું માપન કરવું હોય અથવા તો પ્રવાહની હાજરી નોંધવી હોય તો એના માટે ગેલ્વેનોમીટરને પરિપથમાં હંમેશા શ્રેણીમાં જોડવું પડે છે જો અહીંયા આગળ મેં જોડેલું છે બરોબર તમારે પરિપથમાં ગેલ્વેનોમીટરને કેવું જોડવું પડે શ્રેણીમાં જોડવું પડે શ્રેણીમાં જોડવામાં આવે તો એનો જે કુલ અવરોધ છે એ વધી જશે કારણ કે પરિપથના અવરોધ સાથે ગેલ્વેનોમીટરનો અવરોધ શું થાય છે એડ થાય છે કે જેના લીધે મૂળ પ્રવાહ આપણને મળતો નથી કઈ રીતે જરા જોજો કે અહીંયા આગળ મેં લખેલું છે કે વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે અથવા તો જોડવું પડે છે આમ કરતો પરિપથના અવરોધમાં ગેલ્વેનોમીટરનો અવરોધ શું થાય છે ઉમેરાય છે આ સ્ટેટમેન્ટ અગત્યનું જો ગેલ્વેનોમીટરને પરિપથમાં શ્રેણીમાં જોડીએ તો શું થાય પરિપથના અવરોધમાં ગેલ્વેનોમીટરનો અવરોધ શું થાય છે ઉમેરાય છે કે જેના લીધે મૂળ પ્રવાહ I બદલાય છે અહીંયા આગળ જોજો કે સમજી લો કે આ એક પરિપથ છે આને હાલ ભૂલી જાઓ આ પરિપથનો અવરોધ છે હવે એની અંદરથી વહેતો પ્રવાહ માપવા માટે મેં ગેલ્વેનોમીટરને એની સાથે શું કર્યું
શ્રેણીમાં જોડ્યું. હવે ગેલ્વેનોમીટરની પણ કંઈક ના કંઈક અવરોધ હોય જેને મેં દર્શાવેલો છે Rg વડે. હવે જ્યારે શ્રેણીમાં જોડીએ તો આપણે આ R માંથી પસાર થતો પ્રવાહ માપવાનો છે. તો મૂળ પ્રવાહ કેટલો થાય? ઓહ્મ્સ લો ની મદદથી I = V/R જેટલો થાય. પરંતુ આપણે જ્યારે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડ્યું તો મૂળ પ્રવાહ બદલાઈ જશે. કેમ? કારણ કે આ પરિપથના અવરોધમાં ગેલ્વેનોમીટરનો અવરોધ એડ થઈ જાય. એટલે ગેલ્વેનોમીટર જોડતો નવો પ્રવાહ I' V/ કેટલો થઈ જાય? R + Rg થઈ જાય. મતલબ કે આ તો પ્રવાહ બદલાઈ ગયો. તો આ એક બીજો પ્રોબ્લેમ થયો કે ભાઈ ગેલ્વેનોમીટરની જો આપણે શ્રેણીમાં જોડીએ પરિપથ સાથે તો એનો મૂળ પ્રવાહ જે છે એ આખો ચેન્જ થઈ જાય છે. આ એક બીજો પ્રોબ્લેમ હતો. અને ત્રીજો પ્રોબ્લેમ એવો થયો કે ભાઈ ગેલ્વેનોમીટરની અંદર જે તાર હોય છે એ ખૂબ જ પાતળો હોય છે. અને પાતળા તારની અંદરથી જો વિદ્યુત પ્રવાહ પસાર થાય વધારે પ્રમાણમાં તો I2RT અનુસાર ઉષ્મા મુક્ત થાય છે. એટલે સાધન જે છે એ બળી જવાની પણ સંભાવના રહે છે. જે ત્રીજી મુશ્કેલી પણ મેં લખેલી છે. આ એટલી બધી મહત્વની નથી, પરંતુ આ બે સૌથી અગત્યની. ઓકે, કે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે અને બીજો ગેલ્વેનોમીટર જે છે એ એનો મૂળ પ્રવાહ બદલાઈ જાય છે શ્રેણીમાં જોડતો. હવે આ બંને મુશ્કેલીઓનું નિવારણ એક જ છે. કયું? જુઓ કે ભાઈ એક જ કામ કરો કે આપણું જે ગેલ્વેનોમીટર છે એને સમાંતર, શું કહ્યું મેં? ગેલ્વેનોમીટરને સમાંતર એક નાનકડો ખૂબ જ સૂક્ષ્મ એવો શન્ટ જોડી કાઢો. શું જોડવાનો ભાઈ? શન્ટ જોડવામાં આવશે. બરોબર. શન્ટ જે છે એ એક નાનકડો અવરોધ છે. જો અહીંયા આગળ ગેલ્વેનોમીટર, આ ગેલ્વેનોમીટર, આ એનો અવરોધ, ગેલ્વેનોમીટરનો અવરોધ, એની સાથે મેં એક નાનકડો અવરોધ જોડેલો છે જેને મેં શું કહ્યું છે? શન્ટ. એને શું કહેલો છે? શન્ટ કહેલો છે. અહીંયા આગળ ગેલ્વેનોમીટરને સમાંતર જોડવામાં આવે છે. શન્ટ જે છે એને ક્યાં જોડવામાં આવે? તો આ જે ગેલ્વેનોમીટર છે એને સમાંતર જોડવામાં આવશે. જે શન્ટ છે એના અવરોધનું મૂલ્ય જે rs છે એનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. ગેલ્વેનોમીટરની સાથે શન્ટને કેવો જોડ્યો? સમાંતર. સમાંતર જોડવામાં આવેલો જે અવરોધ છે એ શું છે? શન્ટ. એ અવરોધનું મૂલ્ય અત્યંત કેવું હોય છે? નાનું હોય છે. હવે અત્યંત નાનું હોય તો ફાયદો શું થાય એ જરા સમજીએ કે ભાઈ ગેલ્વેનોમીટર સાથે શન્ટ તો જોડી કાઢ્યું, પણ સાહેબ આનો ફાયદો શું? સમજો કે આ જે અવરોધ છે ને એ ખૂબ જ નાનો હોય. એટલે આની અંદરથી આવતો જે પ્રવાહ છે, બરોબર, તમે હોય તમારી જોડે સમજી લો કે બે રસ્તા છે. એક રસ્તો જે છે ખૂબ જ મુશ્કેલ છે અને એક રસ્તો જે છે એ ખૂબ જ સરળ છે. તો તમે બેમાંથી કયો રસ્તો પસંદ કરશો કે જેની અંદર તમને ઓછામાં ઓછો અવરોધ મળે? જેટલી ઓછી તકલીફ પડે એ રસ્તા આપણે જઈશું. તો આ બેમાંથી અવરોધ ઓછો કોનો? તો શન્ટનો. તો મોટા ભાગનો જે પ્રવાહ છે, મોટા ભાગનો સમજી લો કે 10 એમ્પિયર પ્રવાહ હોય તો 10 માંથી 9 એમ્પિયર પ્રવાહ અહીંયાથી પસાર થાય, અહીંયા માત્ર 1 જ એમ્પિયર પસાર થાય. બરોબર છે. તો મેં અહીંયા લખેલું છે કે ગેલ્વેનોમીટર સાથે સમાંતર જો શન્ટ જોડવામાં આવશે તો મોટા ભાગનો પ્રવાહ શન્ટ RS માંથી પસાર થાય છે, જેથી ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવશે નહીં. જે પહેલો પ્રોબ્લેમ હતો કે ભાઈ અહીંયા આગળ ગેલ્વેનોમીટર જે છે એનો પહેલો પ્રોબ્લેમ એવો છે કે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, પરંતુ ગેલ્વેનોમીટર સાથે સમાંતર જો શન્ટ જોડી દેવામાં આવશે તો મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય, તો ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવશે જ નહીં. એટલે પહેલો પ્રોબ્લેમ આપણો સોલ્વ થઈ ગયો. કોની મદદથી સોલ્વ થયો ભાઈ? શન્ટની મદદથી. શન્ટને શું કર્યું આપણે? ગેલ્વેનોમીટરને સમાંતર જોડ્યું. શન્ટ શું છે યાદ રાખજો? ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલો જે અવરોધ છે, જે ખૂબ જ નાનો અવરોધ છે, એને શું કહેવામાં આવે છે? શન્ટ કહે છે. તો પહેલો પ્રોબ્લેમ સોલ્વ. ખ્યાલ આવી ગયો આની અંદર? મેં અહીંયા લખેલું છે એને અહીંયા એનું નિવારણ બતાવ્યું છે. ઓકે. હવે બીજો પ્રોબ્લેમ એ હતો કે ભાઈ ગેલ્વેનોમીટરને પરિપથ સાથે જ્યારે આપણે શ્રેણીમાં જોડીએ તો એ વખતે એનું મૂળ પ્રવાહ જે છે એ બદલાઈ જાય છે. તો એનું પણ સોલ્યુશન શન્ટ આપી દેશે. કઈ રીતે જરા જુઓ કે આપણે જ્યારે ગેલ્વેનોમીટર સાથે સમાંતર શન્ટ જોડીએ છીએ તો એનો જે સંયુક્ત અવરોધ છે અથવા તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો? Rg × Rs. બંને કેવા જોડેલા છે? સમાંતર.
સમાંતર જોડાણ હોય અવરોધોનું તો તમને ખબર છે R1 * R2 અપન શું થાય R1 + R2 તો શું થઈ જાય Rg * Rs અપન Rg + Rs ક્લિયર ઓકે આ સમતુલ્ય અવરોધ થયો અથવા તો સંયુક્ત અવરોધ હવે તમને ખબર છે કે સાહેબ આ સ્મોલ rs તો ખૂબ જ કેવો નાનો અહીંયા આગળ લખેલું કે ગેલ્વેનોમીટરનો અવરોધ રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર રેઝિસ્ટન્સ ઓફ શંટથી અત્યંત કેવો હોય મોટો હોય એટલે કે Rg જે છે ગેલ્વેનોમીટરનો અવરોધ એ ખૂબ જ મોટો છે rs કરતો કે જેથી આપણે rs ને Rg ની સરખામણીમાં શું કરી શકીએ અવગણી શકીએ તો ચલો અવગણીએ તો સંયુક્ત અવરોધ Rg * Rs હવે જરા સમજજો ગુણાકારમાં તમે અવગણી શકો નહીં સરવાળામાં અવગણી શકો તો અહીંયા શું થશે તો Rg + Rs છે તો આને અવગણો તો શું થઈ જાય Rg * Rs / Rg આને અવગણે તો Rg કેન્સલ તો જવાબ પાછો શું મળ્યો Rs અને Rs જે છે શંટનો અવરોધ એ તો ખૂબ જ કેવો છે નાનો છે શંટનો અવરોધ ખૂબ જ કેવો છે નાનો હવે જરા જુઓ કે મૂળ પ્રવાહ કેટલો હોય સમજી લો કે પરિપથનો અવરોધ R હોય તો I = V/R બરોબર ઓકે શંટ જોડતો પ્રવાહ શું થાય જોજો I' = V/R પ્લસ શું થઈ જાય Rs કારણ કે આ બંનેનો તો સમતુલ્ય શું થયો Rs થયો સ્મોલ rs એની સાથે સમજી લો કે કોઈ બીજો પરિપથનો અવરોધ જોડેલો છે તો એ આ પરિપથનો અવરોધ છે અને આ બંનેનો સમતુલ્ય કયો થયો Rs હવે તમને ખબર છે કે સાહેબ Rs તો ખૂબ જ કેવો નાનો તો I' બરાબર પણ શું થાય V/R મૂળ પ્રવાહ જેટલું જ થઈ ગયું મગજમાં એક્ઝેક્ટ બેસાડજો હું શું સમજાવી રહ્યો છું કે બીજા પ્રોબ્લેમનું સોલ્યુશન આ છે કે જે મૂળ પ્રવાહ બદલાઈ જતો હતો એ શંટની મદદથી સોલ્વ થઈ જાય કઈ રીતે તો આ બંને કેવા જોડાણમાં સમાંતર તો એનો સમતુલ્ય અવરોધ અથવા તો સંયુક્ત અવરોધ શું થાય Rg * Rs / Rg + Rs તમને ખબર છે Rg > Rs છે તો આપણે Rs ને અવગણી શકીએ તો Rg * Rs અપન શું થાય Rg તો Rg કેન્સલ તો જવાબ શું આવ્યો સમતુલ્ય અવરોધ Rs આ બંનેનો સમતુલ્ય અવરોધ Rs થયો ક્લિયર હવે જરા જુઓ કે Rs નું મૂલ્ય તો ખૂબ જ નાનું છે એ આપણને ખબર છે હવે સમજી લો કે આપણે પરિપથની અંદર પરિપથનો અવરોધ R છે પરિપથનો અવરોધ શું છે R તો મૂળ પ્રવાહ શું થાય I = V/R ઓકે હવે જરા જોજો કે શંટ જોડતો શું થાય I' = V/ પરિપથનો અવરોધ R અને પરિપથનો અવરોધ અહીંયા આગળ ગમે તેવો જોડેલો હોઈ શકે છે જે હું દર્શાવતો નથી અને આ બંને નો સમતુલ્ય અવરોધ શું થયો સ્મોલ rs બરોબર rs તો ખૂબ જ નાના તો I' ફરીથી શું મળે V/R તો મૂળ પ્રવાહ બદલાયો ખરો નથી બદલાયો તો આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન શંટ જોડતો તમને મળી જશે બહુ મહત્વની થિયરી તમે શાંતિથી સમજશો ને તો તમારા મગજમાં એક્ઝેક્ટ બેસી જશે કે શંટ જોડતો કઈ રીતે બંને પ્રોબ્લેમનું સોલ્યુશન થશે પહેલા પ્રોબ્લેમનું સોલ્યુશન ખ્યાલ આવી ગયો કે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતો જેવો તમે શંટ જોડ્યો નાના મૂલ્યનો જે અવરોધ છે તો મોટા ભાગનો પ્રવાહ અહીંયાથી પસાર થઈ જાય તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે જ નહીં પૂર્ણ સ્કેલ આવર્તન નહીં દર્શાવશે સામાન્ય આવર્તન થશે પરંતુ મોટા ભાગનો પ્રવાહ શંટની અંદરથી પસાર થાય એટલે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતો નથી ઓકે પહેલા પ્રોબ્લેમનું સોલ્યુશન બીજો કે ભાઈ જે મૂળ પ્રવાહ છે ચેન્જ થઈ જતો હતો ગેલ્વેનોમીટર જે છે એની સાથે આપણે પરિપથનો અવરોધ અહીંયા આગળ તમારે બતાવવો હોય તો બતાવી શકો પરિપથનો અવરોધ જે છે ને એ તમારે બતાવવો હોય તો તમે R' બતાવી શકો છો અહીંયા આગળ જો કદાચ બતાવવો હોય ને તો આ રીતે બતાવી શકો છો પરિપથનો અવરોધ આ રીતે તો અહીંયા આગળ તમારે આ રીતે બતાવવું પડશે બરોબર અને આને કંઈક બીજું નામ આપવું પડશે R' બરોબર છે આ રીતે તો કોઈ પણ જગ્યાએ હોઈ શકે પરંતુ અહીંયા આપણે જનરલી બતાવતા નથી પરિપથનો અવરોધ આપણે R જ માની લઈએ છીએ જે અહીંયા આગળ R બતાવેલો છે અને આ બંનેનો સમતુલ્ય અવરોધ મેં શું સાબિત કરેલો છે સ્મોલ rs જે સમજાવ્યું તમને અહીંયા આગળ બરોબર તો I બરાબર પરિપથનો અવરોધ R હોય તો I બરાબર V/R અને શંટ જોડતો પ્રવાહ I' બરાબર V/R જે છે પરિપથનો અવરોધ છે તો R પ્લસ આ બંનેનો સમતુલ્ય અવરોધ શું થયો rs ખૂબ જ નાનો તો પ્રવાહ ફરીથી કેટલો થાય I' બરાબર V/R મતલબ કે મૂળ પ્રવાહ બદલાતો નથી અહીંયા આગળ લખજો તમારે
કે મૂળ પ્રવાહ બદલાતો નથી. તો બીજા પ્રોબ્લેમનું પણ સોલ્યુશન થઈ ગયું. અને ત્રીજાનું પણ થઈ જ જાય ને. ત્રીજો પ્રોબ્લેમ શું હતો કે તાર પાત્રો હતો, વધુ પ્રમાણમાં પ્રવાહ પસાર થાય તો I2RT મુજબ ઉષ્મા મુક્ત થાય, એટલે સાધન બળી જવાની સંભાવના. હવે પ્રવાહ વધારે પસાર થવાનો જ નથી, કારણ કે મોટા ભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થઈ જશે. તો ગેલ્વેનોમીટર જે છે એ બળી જવાની સંભાવના પણ રહેશે નહીં. તો ત્રણેય પ્રોબ્લેમનું સોલ્યુશન આ રીતે તમે બતાવી શકો છો. બહુ સરસ અને મહત્વની વસ્તુ છે, શાંતિથી સમજજો, નોટ કરવાની. ઓકે, ચલો હવે આપણે એક બીજો સરસ ક્વેશ્ચન જોઈએ કે શન્ટ એટલે શું અને શન્ટનું સૂત્ર મેળવો. આપણે વાત કરી હતી કે ગેલ્વેનોમીટરને સમાંતર જે એક નાનકડો અવરોધ જોડવામાં આવે છે એને શું કહે છે? શન્ટ કહે છે. અને આ જે છે શન્ટનો અવરોધ છે. ઓકે, તો એની વ્યાખ્યા આપણે અહીંયા આગળ લખીએ કે શન્ટ કોને કહેવાય. પહેલા વ્યાખ્યા લખી કાઢીએ. તો ગેલ્વેનોમીટરને કેવો છે? સમાંતર. જે દેખાય એ જ લખવાનું હોય, કોઈ પણ જાતની ગોખણ પટ્ટી નહીં. ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતો નાના મૂલ્યનો જે સૂક્ષ્મ અવરોધ જોડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? શન્ટ કહે છે. વ્યાખ્યા થઈ ગઈ. જે દેખાય એ જ લખવાનું, કોઈ પણ જાતની ગોખણ પટ્ટી નહીં. બરોબર છે. તો વ્યાખ્યા શું લખેલી છે? તો ગેલ્વેનોમીટરને કેવું? સમાંતર. ગેલ્વેનોમીટરના અવરોધ કરતો નાના મૂલ્યનો જે સૂક્ષ્મ અવરોધ જોડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? શન્ટ કહે છે. ખ્યાલ આવી ગયો? આની અંદર ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતો નાના મૂલ્યનો જે અવરોધ જોડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? શન્ટ કહે છે. હવે જરા સમજો કે સમજી લો કે અહીંયા આગળ આપણે શન્ટનું સૂત્ર પણ મેળવવાનું છે, તો એના માટે વિચારવું પડશે. સમજી લો કે અહીંયા આગળથી આ જે પરિપથ છે એની અંદર દાખલ થતો પ્રવાહ I. ઓકે, અહીંયા પાછું જંક્શન આવે તો ગેલ્વેનોમીટરની અંદર જે પ્રવાહ જાય એને આપણે શું કહીશું? Ig. ગેલ્વેનોમીટરમાં જાય છે એટલે પ્રવાહ શું કહેવામાં આવશે? Ig. એટલો જ પ્રવાહ Rg ની અંદર પણ દાખલ થશે એટલે અહીંયા પણ Ig. ઓકે, આ તરફ કેટલો પ્રવાહ જશે કહી શકશો? આ તરફ કેટલો પ્રવાહ જાય? I આવ્યો પ્રવાહ, કેટલો પ્રવાહ આવ્યો? I. આ તરફ કેટલો ગયો? Ig. તો આ તરફ કેટલો થાય? I - Ig. સિમ્પલ. તો આની અંદર પણ કેટલો દાખલ થાય? I - Ig. તમે સમજી શકો છો? બરોબર. અહીંયા આગળ I - Ig આવશે. અહીંયા આગળ તમારે લખવો હોય તો I - Ig. બરોબર. અહીંયા આગળ કેટલો આવે? Ig. તો અહીંયાથી પાછો બહાર કેટલો નીકળે? I જેટલો જ નીકળે. ઓકે, હવે જરા સમજો કે અહીંયા આગળ જો શન્ટનું સૂત્ર બનાવવું હોય તો એના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરી શકીએ. હું થોડું નામકરણ કરી દઉં, ABCD. તો કિર્ચોફના બીજા નિયમની અંદર તમને જો યાદ હોય તો આપણે બંધ પરિપથ વિચારતા હતા. તો A B C D એ બંધ માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરતો. બરોબર, કરો એપ્લાય. ચલો, તો શું થશે? તમને યાદ છે ને નિયમ? તો બંધ ગારો આપણે વિચારી લીધો છે આમ છે. A B, A થી B, B થી C, C થી D, D થી પાછો A. તો ચલો A થી નીકળો. સૌપ્રથમ પહેલો અવરોધ કયો આવ્યો? Rg. પ્રવાહની દિશા, મુસાફરીની દિશા સમાન, તો એનું સ્થિતિમાન શું થાય? માઈનસ. તો માઈનસ Ig ઇન્ટુ શું થાય? Rg. ચલો ત્યાંથી આગળ વધો. ત્યાંથી આગળ વધીએ તો અહીંયા પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ છે. જોજો જરા. હવે જ્યારે RS ની અંદર વિચારીએ મુસાફરી કરતા A થી B ગયા, B થી C, C થી D તરફ જઈએ તો એ વખતે અહીંયા આગળ સ્થિતિમાન શું થાય? તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ છે, એટલા માટે સ્થિતિમાન શું થઈ જાય? પ્લસ થઈ જાય. શું થઈ જશે? તો આની અંદર દાખલ થતો પ્રવાહ કેટલો? I - Ig ઇન્ટુ RS. બરોબર છે? પ્લસ થઈ જાય. કેમ? કારણ કે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા
વિરુદ્ધ છે. ત્યાંથી પાછા કયો આવી ગયા એ બિંદુ પાસે એટલે ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે સાદુરૂપ આપી દઈએ તો આને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે. તો I - Ig rs ઇઝ ઇક્વલ ટુ Ig શું થશે Rg. ઓકે, આપણે rs નું સૂત્ર બનાવવાનું છે, શંટનું સૂત્ર. તો શંટનું સૂત્ર બનાવી દઈએ. rs ઇઝ ઇક્વલ ટુ આ સ્ટેપ બરાબરની આ બાજુ એટલે છેદમાં આવી જશે. તો સૂત્ર બનશે Ig Rg. Ig અપન શું થઈ જાય I - Ig. આવું થઈ જશે સૂત્ર. આ જે સમીકરણ મળ્યું એને શું કહેવામાં આવે છે શંટનું સૂત્ર. ઓકે, બહુ સરળ છે. આપણે બી આટલો બધો શંટ કામની વસ્તુ હોય કે જેની મદદથી આપણે ગેલ્વેનોમીટર ના મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે સીધો ઉપયોગ કરવાની અંદર જે મુશ્કેલીઓ હતી એ બધાનું સોલ્યુશન આવી જાય. તો શંટ વિશે આપણે સમજવું પડે. આ શંટ થઈ ગયો અને એનું આ સૂત્ર થઈ ગયું. સિમ્પલ વ્યાખ્યા છે, વ્યાખ્યા ગોખતા નહીં. ગેલ્વેનોમીટરને કેવું સમાંતર, ગેલ્વેનોમીટરના અવરોધ કરતો ખૂબ જ નાનો સૂક્ષ્મ અવરોધ જોડવામાં આવે છે તે અવરોધને શું કહેવામાં આવે છે શન્ટ કહે છે. અને પછી શન્ટનું સૂત્ર તો તમે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરો તરત જ મળી જશે. ઓકે, ફટાફટ નોટ કરવાની.